વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે સુપ્રીમ કોર્ટની અંદર જે ન્યાયાધીશો હોય છે એની લાયકાતોની વાત કરી તો એ જ રીતે આપણા ભારતની અંદર આવેલા જે તે રાજ્યના જે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને મળીને જ્યારે ચર્ચા વિચારણા કરીને વડી અદાલતના એટલે કે હાઈકોર્ટના આપણા ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે તો એની પણ થોડીક એમ કહેવામાં આવે છે કે લાયકાતો નક્કી કરવામાં આવી છે આપણા બંધારણને આધારે. તો ચાલો આપણી હાઈકોર્ટના ન્યાયમૂર્તિની લાયકાતો વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, બંધારણીય જોગવાઈ અનુસાર, કારણ કે જ્યારે આપણું બંધારણ ઘડવામાં આવ્યું, આપણા બંધારણના ઘડવૈયાઓએ, ત્યારે વડી અદાલતની અંદર જે વ્યક્તિ નિમણૂક પામશે એની પાસે મિનિમમ લાયકાત શું હોવી જોઈએ એની કાયદા છે મૂકવામાં આવેલા છે. સૌપ્રથમ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ જે વડી અદાલતની અંદર નિમણૂક પામનાર છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યારબાદ ભારતના જે તે રાજ્યની અંદર જે કોર્ટો આવેલી છે હાઈકોર્ટ, તો કોઈ પણ હાઈકોર્ટની નીચે જે અદાલતો છે આપણે જોઈ હતી કે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નીચલી અદાલતોની અંદર ઓછામાં ઓછા 10 વર્ષ સુધી તેને ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. એટલે કે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ જે અદાલતો આવેલી છે એની અંદર 10 વર્ષ સુધી પોતે ન્યાયાધીશ તરીકે હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ કે ભારતના જે જુદા જુદા રાજ્યો છે એની અંદર જે વડી અદાલત છે એ વડી અદાલતના ન્યાયાધીશો માટે શું લાયકાત નક્કી કરવામાં આવી છે, તો આ ઇમેજમાં આપણે ભારતનો નકશો અને વડી અદાલતના ન્યાયાધીશો જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતની અંદર યા તો એને નીચલી કક્ષાની જે અદાલતો છે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએમાં 10 વર્ષ સુધી પોતે ન્યાયિક રીતે એટલે કે પોતે ન્યાયાધીશ હોવા જોઈએ, અથવા તો વડી અદાલતની અંદર ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરતા હોવા જોઈએ. ત્યારબાદ તો કે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ અંગેની નિમણૂક કોને કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તો કે રાષ્ટ્રપતિએ. તો રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ કે નિષ્ણાંત, બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદા શાસ્ત્રી હોવો જોઈએ. ડાયરેક્ટ એને કોઈ નિમણૂક આપવામાં નથી આવતી હાઈકોર્ટની અંદર. એની પાસે એટલો અનુભવ હોવો જોઈએ, ભારતનો એ નાગરિક હોવો જોઈએ. ત્યારબાદ પણ રાષ્ટ્રપતિ છે આપણા દેશના જે પ્રથમ નાગરિક કહેવાય છે, એની દ્રષ્ટિએ પણ એ ન્યાયવિદ કે કાયદા શાસ્ત્રી હોવો જોઈએ. તેની ઉંમરની વાત કરીએ તો આ ન્યાયમૂર્તિની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. શા માટે? કારણ કે 62 વર્ષે તો એને રિટાયરમેન્ટ આપવામાં આવે છે, એટલે 62 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એના કરતાં ઓછી હોય તો જ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બની શકે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ આપણા વડી અદાલતના જે તે ન્યાયમૂર્તિઓ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ છે એ પોતાનો હોદ્દો ધારણ કરે એ પહેલા જે તે રાજ્યના રાજ્યપાલ અથવા તો રાજ્યપાલ ન હોય તો આ સંદર્ભ માટે કોઈ વ્યક્તિ નિમેલ હોય તો તેની સમક્ષ આ વડી અદાલતના ન્યાયાધીશ પહેલા તો પોતે જે હોદ્દો ધારણ કરે છે એની ગુપ્તતાના શપથ અને પ્રતિજ્ઞા પત્ર ઉપર એમને પણ સહી કરવાની હોય છે કે પોતે જે હોદ્દો ધારણ કરે છે એમાં થતી કોઈ પણ કાર્યવાહી ને ગુપ્ત રાખશે અને આવી રીતે પોતે શપથ લઈ ને ત્યારબાદ પ્રતિજ્ઞા લે છે અને એ પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી પણ કરે છે. આ ઇમેજની અંદર વડી અદાલતના ન્યાયાધીશોને જ્યાં એમ કહેવામાં આવે છે કે ત્યાં મૂકવામાં આવે છે અને સાથે સાથેની નિમણૂક પહેલા જે રીતે હોદ્દાના શપથ લેવડાવવામાં આવે છે એ જોઈ શકીએ છીએ.